સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલા શક્ત આશ્રમ હોસ્પિટલ પાસે 10 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો. ડ્રગ્સનો બંધાણી રેહાન મેવાવાલા અગાઉ પણ 6.760 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયો હતો. લાલગેટ પોલીસે અશક્ત આશ્રમના ગેટ પાસેથી એક યુવકને ઝડપી પાડી તેની પાસેથી ₹9,95,000ની કિંમતનું એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરી હતી. નશો કરવાની ટેવ ધરાવતા આ યુવક ટ્રેન મારફતે મુંબઈ જઈ ડ્રગ્સ લાવી વેચતો હોવાની કબૂલાત કરી હતી. લાલગેટ પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના માણસોએ બાતમીના આધારે ઓનલાઈન ધંધો કરતા રેહાન મોહમ્મદ યાકુબ મેવાવાલા ઉંમર વર્ષ 22 રહે રાણી તળાવ મોટી મસ્જિદ લાલગેટ તેને ઝડપી પાડી તેની પાસેથી 99.57 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું, જેની કિંમત ₹9,95,000 થાય છે. આ ઉપરાંત એક મોબાઈલ કબજે કર્યો હતો. કુલ ₹10 લાખની મત્તા કબજે કરી રેહાન મેવાવાલાની હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં પોતે ડ્રગ્સનો નશો કરવાની ટેવ ધરાવે છે. અગાઉ મિત્રો સાથે ફરતો હતો ત્યારે નશો કરવાની ટેવ પડી હતી અને સન 2023માં પણ 6.760 ગ્રામ ડ્રગ્સ સાથે તેના મિત્ર સાથે ખડોદરા પોલીસમાં પણ પકડાઈ ચૂક્યો છે. આ કેસમાં છૂટ્યા બાદ ફરીથી ટ્રેનમાં મુંબઈ જઈ કુર્લાથી ડ્રગ્સ લાવી સુરતમાં લોકોને વેચતો હતો. પોલીસે રેહાન મેવાવાલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.